મને કે ઓ શનિવાર સુધી ફાઈન ફૂવો, પછી પેલા શનિવારથી વેવાઈને વેવણ ચાલુ કરવાનું. આ છોકરો સાહેબ, એક છોકરાએ તો આગળ સેટિંગ કરેલું, પાછળ ખુલ્લું. મેં કીધું અહીંયા હરખું કરી દે, સેટિંગ એટલે સેટિંગ હરખું કરી દે. મને કે સાહેબ સેટિંગ નહીં, મેં તો સેટિંગ કર્યું. કેવું સેટિંગ? મને કે આગળ શર્ટ ફાટેલો હોય, પાછળ પેન્ટ ફાટેલું. એટલે અમને પહોંચાય. એકવાર મેં ટેબલ ઉપર દીવો હરગાવ્યો, કીધું બોલો બાળકો, આ પ્રકાશ ક્યાંથી આવ્યો? એટલે એક છોડી ઊભી હતી. સાહેબ હું જવાબ આલું? મેં કીધું હાલો બેટા, મસ્ત દીવો ચાલુ, પ્રકાશ ચાલુ. કીધું આ પ્રકાશ ક્યાંથી આવ્યો? છોડી ઊભી થી. મને કે સાહેબ હું જવાબ આપું? મેં કીધું આપો, પણ કે હું આવીને આપું. કીધું હું આય. સમઝટ કરતી આવી, દીવાને ફૂંક મારી, દીવો ઓલવાઈ ગયો. મને કે પ્રકાશ જો છો. સારું સારું મેં ખણવા માંડ્યું. મને કે જોથી આવ્યો તો એ જતો રહ્યો, સોના મને ભણાવવાનું કરો. કોરોનાનો મફતનો પગાર ના લે. છેલ્લી મારી ગમતી આઈટમ, વિનોદભાઈ ભાભી આવ્યા છે? શું છે? હાથ ઊંચો કરો. જય શ્રી કૃષ્ણ. આ બાપ સુખી થો. વિનોદભાઈ એમના ઘેરથી હવારમાં વહેલા હું શિયાળાનો પોહ મહિનાની ઠંડી, અને હું આગળ ડાયરામથી નીકળેલો એમના ઘર આગળ થઈ. 5:30 બે જણો બિલાડી નવરાવતો હતો. અને મારી નજર પડી, આમ તો કોક કોમ કરતો હોય, હું આપણે ડાયું થવાય ના થવાય ને, પણ મારા ભાઈબંધ, મારા ભાઈ જેવાય, એટલે હું થોડો ડાયો થયો. કીધું વિનોદભાઈ શું કરો? એટલે ભાભી બોલ્યો, એ દેખાતું નથી, અમે બિલાડી નવરાવીએ છીએ. મેં કીધું બિલાડી નવરાવો ભાભી, બિલાડી નવરાવો, પણ આ ઠંડી પડે છે પોહ મહિનાની, અને પરોળ્યું છે, આ બિલાડી મરી જાય, પોણી ઠંડુ છે પાછું તમારું. મને કે કોકના કામમાં ડંફાસ નહીં કરવાની, અમારી બિલાડી છે, અમે ગમે તે કરીએ, અમારી પોતાની છે, પાડેલી છે, તો અમે ગમે તે કરીએ. મેં કીધું વિનોદભાઈ ભલે નવરાવો, મારી ના નહીં, પણ આ ઠંડી છે, પોણી ઠંડુ છે, હવાનો ટાઈમ છે, આ બિલાડી બિચારી મરી જાય. મને કે તમે તમારું કામ કરો ને, 9 કલાક થઈ ગયા છો તે. મેં કીધું સારું તાણ. હું તો જો અડધા કલાક છે, હું પાછો આવ્યો, બિલાડી મરેલી પડેલી, બે જણો ઓમ ઓમ બેઠેલો. મેં કીધું ભાભી હું થયું? મરી નતો કહેતો આવી ઠંડીમાં નવરાવશો તો હું મરી જા. મને કે મહેશભાઈ નવરાય નહીં મરી, તાણા નવરાય પછી મેં તમારા ભાઈએ હોમા હોમી પકડી નેચોઈ. વિનોદભાઈ કે આજ મારું આવ્યું, ખોટા બોલાયા. પણ આ તો ભાઈ મજાક એની થાય જે ભાઈ સમાન હોય. જો કે બિલાડી નવરાવી એવા નહીં, પણ હાસ્યની વાત ગમે ત્યાંથી મળે એનું કારણ છે કે તમારી નજર હોવી જુઓ, તમારી દ્રષ્ટિ હોવી જુઓ. ડોશી ડોહાન કહેતી હતી, ડોહા બરી પેટમાં ભલા ભૂખ થાય છે, ઇનકમિંગ ચાલુ, આઉટ ગોઈંગ તો બંધ જ નહીં થતું. ડોહો કે હે દવા પણ જઈએ. ડોહો તો શું કે, ડોહો તો લઈ ગયા ડોક્ટર જોડે ગયા. એટલે ડોક્ટર ના કે શું થાય છે? એટલે ડોહો કે મારી વહુ થાય છે. એમ નહીં, ડોશીનું શું થાય છે એ તો કે તમે ડોક્ટર છો, પૂછો. ડોક્ટર તો બત્તી લીધી, ડોશીને ઊંઘાડી. હું આ કરો બેસી ગયા, હજુ પોરું કરો, હજુ કરો. ડોક્ટર કે હજુ પોરું કરો. એ કે ગોના કેટલું પોરું કરે, તારે મય બેસી જોવાનું છે. સોનું મનું બત્તી મારીને ચેક કરી લે. કે બા મશીન નાખવું પડશે, મશીન ના. ડોક્ટરે મશીન નાખ્યું, ડોક્ટર બૂમ પડી, ઓહો બા તમારા પેટમાં તો નરું રૂ ભર્યું છે, રૂ. ડોશીએ 2 લાફા ડોક્ટરે વરગાડ્યા. ગામના ગયો પેટમાં રૂ નહીં, ભૂલમાં તારું મશીન ઓશંગમ પી છે. બાજુમાં તકીઓ પડ્યો છે ને, મેં પી ગયું. ડોક્ટરે ચશ્મા કાઢ્યો, બા ભૂલમાં ઉંમર થી. ડોક્ટર કે બા ઓપરેશન કરવું પડશે કે કરી લે. મને તમને બધાને ખબર છે ઓપરેશનમાં સીધા ઊંઘાડવાના હોય ને, એ જગ્યાએ ડોશીનો ઊંધી ઊંઘાડે. ડોક્ટર ને જ મંડેલો, કોનો લાવો, પક્કર લાવો, કાપડ લાવો. ડોહો કે આ તમે કેમ આવું કરો છો?
આમ સીધી ઊંઘાડવાની જગ્યાએ ડોશીને ઊંધી ઊંઘાડીને તમે ટેબલના નેચેથી ઓપરેશન કરો છો કે ડોહા હું પહેલાં ખટારાની ગેરેજમાં કામ કરતો કે મને નેચેથી જ ફાવો આ તો કે ભણ્યા ગણ્યા ડૉક્ટર થઈ ગયા ડોશી ટોકા લઈને રજા આલી 3 દાડા થઈને ડોશી કે બર્યું પેટમાં કોક લોચા હે દવા ખોજ્યા ને ડૉક્ટર કે બા માફ કરજો પણ ઓપરેશન કરતી વખતે મારી ઘડિયાળ મહી રહી ગઈ છે બર્યું કાઢ ડૉક્ટરે ટોકા છોડ્યા ઘડિયાળ કાઢી ટોકા લીધા ડોશી રજા આલી પાછા 2 દાડા થઈને ડોશી કે મય કોઈક કલાકાર બેસી ગયો હતો પાછા દવા ખોજ્યા કે બા આ વખત મોબાઈલ રહી ગયો કાટ ગોમના ગયો ટોકા છોડ્યા મોબાઈલ કાઢ્યો ટોકા લીધા ડોશી રજા આલી પાછા 2 દાડા થઈને ડોશી કે કોક થાય છે ડૉક્ટર કે આ વખત મારો રૂમાલ રહી ગયો ટોકા છોડ્યા રૂમાલ કાઢ્યો ટોકા લેવા ગયો એવી ડોશી બગડી ગોમના ગયો ઘડીક થાય ટોકા છોડી ઘડીક થાય ટોકા લઈ છે એના કરતાં ચેન જ નાખી દે ને તારા ભાઈ જે મેલું હોય મેલજે બાજુ ડોહો કે હા એ સારું હા કરી મારું ચશ્મા પડ્યો રે ચોખ્ખું પડ્યું રે બોમ્બની શીશી પડી રે પણ હાસ્યની મારી વાણીને વિરામ આપો કારણ વાહ તમે બધા ખરેખર ખૂબ ખૂબ ભક્તિભાવવાળા છો તમારા બધાનો પ્રેમ છે તમારા બધાની લાગણી છે સાહેબ અને તમે મોટી સંખ્યામાં બેઠા છો કોઈ હલ્યું જ નથી આ તમારી લાગણી છે સાહેબ 56ની છાતી જે ગુજરાતભરમાં ફેમસ છે ને સાહેબ એ તમારા વિનોદ શિરવડિયાનું જ છે આ એ તમને કહું ભલે તમારા મનમાં ગમે તે હોય પણ સત્ય એ તો સત્ય જ હોય એવા વિનોદભાઈને વધુ મારે કશું કહેવાનું રહેતું નથી સાહેબ આપ સૌ સારી રીતે જાણો જ છો અને આજે એમના પ્રેમ થકી હું એમના માન સાચવવા ખાતર હું સ્પેશિયલ આવ્યો છું બાકી મારી સ્કૂલમાં આજે કાર્યક્રમો પણ હતા બહારના મહેમાનો પણ આવેલા હતા મેં રજાએ માગી વિનોદભાઈ દીપકભાઈ જોશી પણ એમનો વિનંતી હતી કે મહેશભાઈ તમે આવજો ભલે 1 કલાક આવીને પણ જજો એટલે તમારા સૌના લાગણી માટે રૂપિયાના ભાવથી નહીં પણ હૃદયના ભાવથી આવે છે એટલે આપણે એમને સાંભળીએ આ તો મંગલ ઘડી મહેમાન થઈ બધો આવી મળે પણ હવાલામાં કોઈ પણ મારા ભાઈ વિના પણ મારા ભાઈઓ માટે આપણા બધા સમાજનું ગૌરવ હોય આપણા હરગોવિંદ શિવાજી બેઠા છે એમને ખાસ સાહેબ મારા પ્રોગ્રામમાં આવશો ને તો સરસ પ્રોગ્રામ મારો એમણે મને આપ્યો છે તો હું આવીશ બાકી નહીં આવું તો સાહેબ પણ પૂરી હાજરી આપી છે માટે સાહેબનો પણ ખૂબ આભાર હરગોવિંદ શિવાજી હા અને આ તો મંગલ ઘડી મહેમાન થઈ મલક બધો આવી મળે પણ યારો હવાલા મારે કોઈ પણ મારા ભાઈઓ વિના નો ભલે એનો દેખાય પરસસ એ ધૂબડો જાયું કે કાળા આગલા અરે જા હોય જગતમાં પણ આપડા તને આપડાઈ હેરા તું જો ગઈ હનુમાડી જપીએ પણ મારી અખાંડ રહે અખર પડે તોરા દીવદા જેનો પ્રસંગ છે એના બોલાવી ભલે ભજન સંસ્થાનો પ્રોગ્રામ છે પણ માનો પ્રસંગ છે માટે આ તો મારી જોગણી એવું ગાવા રે જોગણી
મોરી રે ચાંદને પોછવારે એ સૂરજ ક્યારે ઉગશે એ સૂરજ
હે માં તારા આશીર્વાદ મને બહુ મળ્યા છે હે માં તારા આશીર્વાદ મને બહુ મળ્યા છે હે
વાચામાધ્યાત્મિકી શાખાધ્યાયિનઃ પોતપોતાના પિતાજીનું નામ બોલવાનું, આત્મજઃ પોતપોતાનું નામ બોલવાનું, યજમાનો અહમ